હેલો નમસ્કાર મિત્રો. આપણે પહેલાં જોયું કે નીત્ય સમૂહની મદદથી કોઈ પણ આપણે એક્ઝામ્પલ કઈ રીતે સાબિત કરી શકીએ, ડાબી બાજુ બરાબર જમણી બાજુ. આપણે આગળના એક્ઝામ્પલમાં આપણે જોયું. પણ હવે આપણે એવું છે કે અહીંયા કોઈ ફિક્સ નીત્યસમ આપશે, કે મતલબ કોઈ એક નીત્યસમ ફિક્સ કરી દેશે. તે નીત્યસમ પરથી આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરીને આપવાનું છે. કેમ કે પહેલાંના વિડીયોની અંદર આપણે ગમે તે નીત્યસમનો ઉપયોગ કરી અને ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણે સાબિત કરી શકતા હતા. પણ આની અંદર આપણે એ ફ્લેક્સિબિલિટી નહીં મળે, મતલબ આપણે એ અવેલેબિલિટી નહીં મળે કે આપણે કોઈ પણ નીત્યસમનો ઉપયોગ કરી શકીએ. અહીંયા આપણે એક ફિક્સ નીત્યસમ કહેશે, તે નીત્યસમનો ઉપયોગ કરીને આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરીને આપવાનું છે. તો તમે ખાસ જોજો કે તમારે સૌથી પહેલાં જે નીત્યસમો કીધા છે તે નીત્યસમને કઈ રીતે આપણે મેળવવું, એ નીત્યસમ પરથી આપણે સાબિત કઈ રીતે કરવું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે કે નહીં. તો તમને આમાં સટીક તમને એક નીત્યસમ આપે છે. એ નીત્યસમ પરથી તમારે નીત્યસમ જે ડાબી બાજુ આપેલી છે તે ડાબી બાજુને કઈ રીતે નીત્યસમની મદદમાં મેળવવું અને તે નીત્યસમ પરથી કઈ રીતે સાબિત કરવું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે કે નહીં. તો તમને આ વિડીયોની અંદર તો એક ફિક્સ કરી દેશે નીત્યસમ, તે પરથી તમારે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરવાની છે. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો. અત્યાર સુધી આપણે સાબિત કરતા હતા કે કોઈ પણ નીત્યસમની મદદથી કોસાઇન અને સાઇન, ટેન્જેન્ટ, કોટેન્જેન્ટ બધીની વેલ્યુ કઈ રીતે આપણે સાબિત કરી શકીએ, ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણે કઈ રીતે મેળવતા હતા. હવે આમાં સિમ્પલ થોડોક બદલાવ છે. થોડોક બદલાવ એવો છે કે અહીંયા એક નીત્યસમ પહેલે પરફેક્ટથી આપ્યું છે કે sec વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટાનો ઉપયોગ કરી અને સાબિત કરવાનું છે આ ડાબી બાજુ બરાબર જમણી બાજુ. આપણે નીત્યસમો કોઈ પણનો ઉપયોગ કરી શકતા હતા પહેલાં. આની અંદર આપણે તમને ફિક્સ કરી દીધું છે કે sec વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટાનો જ ઉપયોગ કરવાનો છે અને આપણે આની વેલ્યુ શોધવાની છે. બરોબર છે. તો સિમ્પલ આપણે પહેલાં લઈ લઈએ. તમને સમજાવવા માટે હું અહીં લખી દઉં. અહીં આપણે sec થીટા અને tan થીટા સ્વરૂપમાં મેળવવા માટે, કેમ કે આપણે સૌથી પહેલાં sec અને tanના સ્વરૂપમાં ડાબી બાજુને લઈ લેશું ત્યારે જ આપણે આ રીતનું પદ આપણે મેળવી શકીશું. કેમ કે નીત્યસમ તો આપણે આ જ ઉપયોગ કરવાનો, sec વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. આપણે આ જ એક આપણે sec અને tanના સ્વરૂપમાં મેળવવા માટે અંશ અને છેદમાં દરેક પદને કોસ વડે ભાગીએ. કેમ કે અહીંયા સાઇન કોસાઇન બધી ઠેકાણે સાઇન અને કોસવાળી વેલ્યુ આપેલી છે. તો હવે આપણે આને ટેન અને સેકના સ્વરૂપમાં લઈ આવવી હોય તો આપણે એને કોસ વડે ભાગવી પડે, જેથી કરીને ડાબી બાજુ છે તે સેક અને ટેનના સ્વરૂપમાં સૌથી પહેલાં તો આવે. તો આપણે સિમ્પલ અહીંયા કંઈ કર્યું નથી, મેં લખી દીધું છે કે અહીંયા આપણે સેક અને ટેનના સ્વરૂપમાં મેળવવા માટે અંશ અને છેદના દરેક પદને કોસ વડે ભાગીએ. તો ડાબી બાજુ લઈએ. પહેલાં ડાબા ઇઝ ઇક્વલ ટુ સાઇન વર્ગ સાઇન થીટા માઇનસ કોસ થીટા પ્લસ 1 અપોન સાઇન થીટા પ્લસ કોસ થીટા માઇનસ 1. આવું આપણે ડાબી બાજુ આપેલી છે. હવે આપણે સિમ્પલ આને ભાગવાની છે મતલબ કોસ વડે ભાગીએ તો આપણે તો શું થશે, કોસ વડે પહેલાં સાઇનવાળું પદ કોસ વડે ભાગીએ તો શું થશે, ટેન થીટા. સાઇનના છેદમાં કોસ એટલે ટેન. હવે એવી રીતે કોસના છેદમાં કોસ એટલે એ થશે 1 અને 1ના છેદમાં કોસ એટલે એ થશે સેક. બરોબર છે. તો આ રીતે થાય. અહીંયા શું થાય, સાઇનના છેદમાં કોસ એટલે 10, અહીંયા કોસના છેદમાં કોસ એટલે એ 1 અને અહીંયા 1ના છેદમાં કોસ એટલે એ થશે સેક. હવે તમે જુઓ તો આખું પદ આ ડાબી બાજુવાળું પદ છે એ 10 અને સેકના સ્વરૂપમાં અહીંયા આવી ગયું. કેમ કે આપણે sec વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટાનો જ નીત્યસમનો ઉપયોગ કરવાનો છે. તો 10 અને સેકના સ્વરૂપમાં પહેલાં મેળવી લીધા પદને. હવે આપણે સિમ્પલ અહીંયા બીજું કંઈ કરવાનું નથી. હવે અહીંયા તમે જુઓ તો અહીંયા ટેન થીટા પ્લસ સેક થીટા માઇનસ 1, એવી જ રીતે અહીંયા ટેન થીટા માઇનસ સેક થીટા પ્લસ 1, આ રીતે લખી શકો તમે. હવે સિમ્પલ આ રીતે આ પદ છે. બરોબર છે. હવે આ પદને તમારે બીજું કંઈ કરવાનું નથી.
ટેન થીટા પ્લસ સેક થીટા -1 બરોબર છે। અહીંયા છેદમાં એ જ રીતે ટેન થીટા માઇનસ સેક થીટા +1। હવે આ જે પદ છે ને તેને તમારે ટેન થીટા માઇનસ સેક થીટા અંશ અને છેદ બેને ટેન થીટા માઇનસ સેક થીટા વડે ગુણાવી દેવાનું છે આપણે આ જમણી બાજુ મેળવવા માટે। કેમ કે આપણે એ તમે ગુણાવી દેશો ત્યારે જ આનો ગુણોત્તર તમને મળશે। તો ટેન થીટા માઇનસ સેક થીટા ટેન થીટા માઇનસ સેક થીટા એના વડે અંશ અને છેદને આપણે ખાલી અહીંયા ગુણાવી દીધા છે આપણે પદ મેળવવા માટે। હવે તમે આમાં જુઓ તો તમને દેખાશે કે ટેન થીટા માઇનસ સેક થીટા ટેન થીટા પ્લસ સેક થીટા આ તમે જુઓ તો વિસ્તરણનું સૂત્ર એ પ્લસ બી અને એ માઇનસ બીનું તમને ગુણોત્તર મળે છે। તો અહીંયા તમે શું થશે ટેન વર્ગ થીટા માઇનસ સેક વર્ગ થીટા આ રીતે પણ આને લખી શકાય। સિમ્પલ અહીંયા શું થશે એક વડે ગુણાવો તમે તો માઇનસની સાઈન એમનેમ ટેન થીટા માઇનસ સેક થીટા આ રીતે થાય। હવે સિમ્પલ એ જ રીતે આ રીતે તમારે થાય બરોબર છે। હવે અહીંયા સિમ્પલ એવી જ રીતે અહીંયા તમે નીચે જુઓ તો ટેન થીટા માઇનસ સેક થીટા બરોબર છે આ રીતે હોય +1 આ એમ નંબરીએ અને આનું પદ ટેન થીટા માઇનસ સેક થીટા એમ નંબરીએ કેમ કે અહીંયા માઇનસની સાઈન છે અહીંયા માઇનસની બે પદ સરખા છે એટલે એનું તમે ગુણોત્તર ના લઈ શકો। તો હવે તમે અહીંયા જુઓ તો ટેન સ્ક્વેર થીટા માઇનસ સેક વર્ગ થીટા તો અહીંયા આપણે શું આપેલું છે સેક વર્ગ થીટા પ્લસ ટેન સ્ક્વેર થીટા અહીંયા આપેલું છે। તો અહીંયા શું આપે ટેન માઇનસ સેક વર્ગ એટલે એ થાય -1 બરોબર છે -1 માઇનસ ટેન થીટા પ્લસ સેક થીટા માઇનસની સાઈન અંદર ગુણાવી દો તો માઇનસ ટેન થીટા આ પ્લસ સેક થીટા। હવે અહીંયા છેદમાં શું આવશે તો કે ટેન થીટા માઇનસ સેક થીટા +1 ટેન થીટા માઇનસ સેક થીટા આવી રીતે થાય। સિમ્પલ આ રીતે લખી શકો તમે। હવે તમે જુઓ તો -1 માઇનસ ટેન થીટા પ્લસ સેક થીટા અહીંયા ટેન થીટા માઇનસ સેક થીટા +1 તો આ બે પદ તમે જુઓ તો બે પદ સરખા છે કેમ કે અહીંયાથી માઇનસની સાઈન તમે કોમન લઈ લ્યો તો આ +1 થાય આ પ્લસ ટેન થીટા થાય આ માઇનસ સેક થીટા થાય તો અહીંયા શું માઇનસ સેક થીટા +1 પ્લસ ટેન થીટા તો આ બે પદ કેન્સલ થાય હા મામા આ પદ કેન્સલ અહીંયાથી આ પદ અહીંયાથી કેન્સલ તો શું વધશે વાહે 1/ટેન થીટા માઇનસ સેક થીટા પણ આ અહીંયા માઇનસની સાઈન લાગશે આગળ કેમ કે માઇનસની સાઈન આપણે કોમન કાઢી લીધી હતી। હવે આપણે અહીંયા તમે જુઓ તો આપણે અહીંયા જ્યારે કર્યું હતું કે માઇનસની સાઈન હતી તેને પ્લસની સાઈનમાં ફેરવા તો જેટલા પદ પ્લસ હતા એ માઇનસ થઈ ગયા અને માઇનસવાળા પદ બધા પ્લસ થઈ ગયા। તો અહીંયા આપણે પ્લસની સાઈન પાછી મેળવવી હોય તો 1 પછી અહીંયા શું થશે સેક થીટા અહીંયા કેમ કે સેક થીટા માઇનસમાં છે અહીંયા ટેન થીટા પ્લસમાં છે તો ટેન થીટા માઇનસમાં જશે। તો હવે અહીંયા તમે જુઓ તો 1/સેક થીટા માઇનસ ટેન થીટા તો તે તો આપણે અહીં જવાબ માંગ્યું હતું કે આપણે જવાબ બરાબર સાબિત કરવાનું છે। તો આ રીતે તમે સાબિત કરી શકો કે જ્યારે કોઈ નીતિસમ કોઈ એક પરફેક્ટ નીતિસમ આપેલો હોય તો તેના પરથી તમે કઈ રીતે સાબિત કરી શકો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ।